પારડી તાલુકાના પરિયા ગામમાં રહેતા એક ડોક્ટરના ઘરે આજ રોજ બપોરના સુમારે અચાનક શોર્ટ સર્કિટની આગ લાગતા 2 માળના લાકડાના મકાનમાં આગ ફાટી ગઈ હતી। આગના ભડકા વચ્ચે મકાનમાં રહેતા ડોક્ટર પરિવારનો બચાવ થયો હતો। સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર ફાઇટરની ટીમ આવી પહોંચી હતી। સ્થાનિક જનતાએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। અહીં પરિયા ગામમાં દેસાઈવાડ ખાતે ગ્રામ પંચાયત કચેરીની બાજુમાં રહેતા ઘરે જ દવાખાનું ચલાવતા ડોક્ટર મધુસૂદન વિજયાપુરકરના લાકડાના 2 ગાળાના મકાન જ્યારે તેઓ બપોરે 12 કલાકે પોતાના પરિવાર સાથે અંદર બેઠા હતા જ્યાં ઉપલા માળમાં મકાનમાં સળગવાની સુગંધ તેઓને આવતા તેઓએ આગ લાગી હોવાની બૂમાબૂમ કરી પરિવારજનો સાથે બહાર આવી ગયા હતા અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ઘરના ઉપલા ભાગનો દરવાજો જે બંધ હતો તે તોડી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। લોકોની જાગૃતિ અને મહેનત થકી તાત્કાલિક આગ કાબૂમાં આવી ગઈ હતી। જોકે થોડીક વારમાં જ નગરપાલિકા અને GIDCના ફાયર ફાઇટરની ટીમ બંબા સાથે પહોંચી ગઈ હતી અને બાકી રહેલ કામગીરી વચ્ચે પાણીનો મારો કરી આગને પૂરેપૂરી કાબૂમાં લીધી હતી। આ આગમાં ડોક્ટરના જણાવ્યા મુજબ અંદાજે 1 લાખ રૂપિયાની ચીજવસ્તુઓનું નુકસાન થવા પામ્યો હતો જેમાં દવા, ગોદડા, કબાટ, સેટી, ટેબલ, પંખા, ઘરના લાકડા વગેરે સળગી ગયા હતા। ડોક્ટરે આગનું કારણ શોર્ટ સર્કિટ બતાવ્યું હતું। આ બનાવમાં ડોક્ટરના પરિવારજનોનો બચાવ થયો હતો। મધુભાઈ ડૉક્ટરને ત્યાં થોડી વાર પહેલાં લગભગ કલાક 1.5 કલાક પહેલાં એમને જાણ થઈ કે ઘરમાંથી ધુમાડો નીકળે જોતાં એવું જણાયું કે શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના બની છે। ગામ લોકો ભેગા થઈ અને તમે જોવો છો ગામની ભીડ આખી ભેગા થઈ ફાયર ફાઇટરને બોલાવી અને એમની મદદથી અને ગામના લોકોની મદદથી આગને કાબૂમાં લઈ લેવાય છે। કોઈ પ્રકારની જાનહાની કે એવું કંઈ જોવા મળતું નથી અને બધું સારી રીતે શું સળાઈ ગયું છે? આમાં ઉપરના માળમાં જેટલું લગભગ મંદિર હતું, ફર્નિચર હતું, ગાદલા હતા, એમને કંઈક દવા હતી, એ બધું લગભગ બધું જ સળગી ગયું છે। અંદર કોઈ ફસાયેલા હતા એવું ખરું કે અંદર સળગતા છે? ના, ફસાયેલું એવું કોઈ વ્યક્તિની જાણકારી છે નહીં કે કોઈ રૂપિયા અંદર ફસાયેલું છે, પણ બહારથી બારીમાંથી ધુમાડો દેખાયો એટલે ખ્યાલ આવ્યો અને કયા કારણસર આગનું કારણ શોર્ટ સર્કિટનું જણાવવામાં આવે છે અને જોયું અંદર તો શોર્ટ સર્કિટના કારણે જ હતું। અમે નીચે હતા, ઉપર શોર્ટ સર્કિટ થઈ એટલે જોવા આવ્યા હતા, ઉપર ફૂલ આગ પકડી લીધેલી હતી। શું બળી ગયું છે બીજું? અને દવા હા કેટલાક રૂપિયાનું નુકસાન છે? લાખેક રૂપિયા। કેવી રીતે આગને ઓલાવવામાં કેવી રીતે આવી? આ બાજુના પેલામાંથી પાણી ચાલુ કર્યું, બધા એના સ્થાનિક લોકો સ્થાનિક લોકોએ જ કર્યું। પછી બંબાવાળા વગેરે આવ્યા? પછી આવ્યા। હા, પછી અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે સારી। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી।